देवता तीर्थविप्राणां साध्वीनां च सतामपि वेदानां च न कर्तव्या निंदा श्रव्या न च क्वचित्। महाराज शिक्षापत्रीनो 21મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે દેવતા, તીર્થ, બ્રાહ્મણો, પતિવ્રતા સ્ત્રી, સાધુ પુરુષો અને વેદ આ 6ની નિંદા ક્યારે પણ કરવી નહીં અને સાંભળવી પણ નહીં। શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે અપશબ્દો બોલવા એ જેમ એક વાણીનું પાપ છે, ગાળો દેવી, મિથ્યા અપવાદ આરોપણ કરવા એ જેમ એક વાણીનું પાપ છે, તેમ કોઈની પણ નિંદા કરવી એ પણ એક વાણીનું પાપ છે। મહારાજે આ શ્લોકમાં પણ વાણીને કાબૂમાં રાખવાની ભલામણ કરેલી છે। મહારાજ કહે છે કે દેવતા હોય, તીર્થ હોય, બ્રાહ્મણો હોય, સાધુ પુરુષો હોય, પતિવ્રતા સ્ત્રી હોય કે વેદો હોય, આ 6 જણાની નિંદા તો મશ્કરીમાં પણ કરવી નહીં અને વિનયથી રહિત એવા કોઈ પુરુષો જો નિંદા કરતા હોય તો એ નિંદાને સાંભળવી પણ નહીં। શતાનંદ સ્વામી કહે છે કે ખરાબ બોલવામાં જેમ પાપ છે તેમ ખરાબ સાંભળવામાં પણ પાપ છે, માટે પોતે નિંદા કરવી નહીં અને બીજા જો કોઈ કરતા હોય તો એ નિંદાને સાંભળવી પણ નહીં। શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે, આપણે કોઈની નિંદા કરીએ એટલે બીજાના ગુણોને હલકા કરીએ છીએ। તો શતાનંદ સ્વામી કહે છે કે વાણીથી કોઈના ગુણોને હલકા કરવા નહીં, વાણીને બરાબર વિવેકથી બોલવી। શતાનંદ સ્વામી કહે છે કે જે પુરુષો વાણીના દોષને જીતી શકતા નથી એ પુરુષો કોઈના પણ આદરપાત્ર બની શકતા નથી। જે પુરુષો વાણીના દોષને જીતી શકે નહીં તે પુરુષો કોઈના પણ આદરપાત્ર બની શકે નહીં, અને જે પુરુષો વાણીનો સંયમ રાખે છે, જેટલું જોઈએ એટલું જ બોલે છે, પ્રયોજન વિનાનું ક્યારે પણ બોલતા નથી અને તેમાં પણ મધુર વાણીથી બીજાના હૈયાને આનંદિત અને સત્કૃત કરે છે, તો શતાનંદ સ્વામી કહે છે કે તે પુરુષો તો સર્વે દેવતાઓના પણ આદરપાત્ર બની જાય છે। જેની વાણી સંયમમાં છે, જેટલું જોઈએ એટલું જ બોલે, અધિક બોલે નહીં અને મધુર વાણી બોલે, તો શતાનંદ સ્વામી કહે છે કે એ તો દેવતાઓના પણ આદરપાત્ર બની જાય છે। શતાનંદ સ્વામી કહે છે કે કોઈ વ્યક્તિની સાથે આપણને ન ગમે તો એને રસ્તે, આપણે આપણા રસ્તે, પણ નિંદા તો ક્યારેય કરવી નહીં, કારણ કે બીજાની નિંદા કરવાથી બંનેનું કંઈક જાય છે, કંઈ આવતું નથી। કારણ કે નિંદા કરવાથી સામેનું પાપ જાય છે, એનું પાપ ધોવાય છે અને આપણું પુણ્ય જાય છે, આપણું પુણ્ય ધોવાય છે, તો બંનેનું કંઈક ને કંઈક જાય છે। આપણે જેની નિંદા કરીએ છીએ તેનું પાપ જાય છે, પાપ ધોવાય છે અને આપણું તો પુણ્ય જ ધોવાય છે। આ બાબતમાં વ્યાસ મુનિનું વચન એક પ્રમાણરૂપ છે કે નિંદા અન્યસ્ય આત્મનઃ શ્લાઘાદ્વયમ સુકૃત નાશ કૃતિતિ। આ શ્લોકનો અર્થ એવો છે કે કોઈ બીજાની નિંદા કરે છે તો બીજાની નિંદા કરવાથી પોતાનું જ પુણ્ય નાશ થાય છે, અને પોતાની જો પ્રશંસા કરે, પોતાના મુખે જો પોતાની પ્રશંસા કરે તો પણ પોતાના પુણ્યનો નાશ થાય છે। માટે શતાનંદ સ્વામી કહે છે કે બીજા કોઈની પણ નિંદા કરવી નહીં, તેમાં પણ દેવતાઓની જે નિંદા છે તે તો આત્માને અધોગતિમાં જ નાખનારી છે।
કોઈ દેવતાઓની જે નિંદા કરવી એ નિંદા તો આત્માને અધોગતિમાં જ નાખનારી છે. માટે ગમે તે દેવ હોય, શતાનંદ સ્વામી કહે છે કે આપણને ઠીક લાગે તો માથું નમાવવું, અને જો ઠીક ન લાગે તો માથું ન નમાવવું, પણ કોઈ દેવની નિંદા તો ક્યારે પણ કરવી નહીં. કારણ કે દેવોની નિંદા કરવામાં લાભ તો એક પૈસા ભાર પણ નથી. જે છે એ તો નુકસાન જ છે. આપણે દેવતાઓની કોઈ નિંદા કરીએ, તેણે કરીને દેવતાઓના ગુણો છે એ હલકા થતા નથી. દેવો તો હલકા થતા નથી, પણ આપણે જ હલકા બનીએ છીએ. માટે કોઈના પણ ગુણો ક્યારેય પણ હલકા કરવા નહીં. સ્કંદ પુરાણમાં કહેલું છે કે તીર્થાની દેવ પ્રતિમા નિંદેયુ યે કુબુદ્ધય તેષામ તુ જાર જાતાનામ વંશચ્છેદો ભવેત ધ્રુવમ. દેવતાઓની નિંદા છે એ આત્માને અધોગતિમાં જ નાખનારી છે. તે સ્કંદ પુરાણમાં કહેલું છે કે જે કુબુદ્ધિવાળા પુરુષો તીર્થોની નિંદા કરે છે, કે દેવતાઓની જે પ્રતિમા દેવોની નિંદા કરે છે, તો તે પુરુષો તો વ્યભિચારથી જ ઉત્પન્ન થયેલા છે, અને તે પુરુષના વંશનો નાશ થઈ જાય છે. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં કહેલું છે. માટે શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે કે દેવોની ક્યારે પણ નિંદા કરવી નહીં. અને વળી બીજા નંબરમાં તીર્થોની પણ નિંદા કરવી નહીં. કારણ કે તીર્થની નિંદા કરવાથી તીર્થની અંદર જે મહત્તા છે તેમાં કોઈ પણ ઉણપ આવતી નથી. જે ઉણપ આવે છે એ તો નિંદા કરનારની અંદર જ આવે છે. આપણે તીર્થોની નિંદા કરીએ તો તીર્થોની નિંદા કરવાથી તીર્થોની જે મહત્તા છે એ મહત્તાની અંદર કંઈ પણ ઉણપ આવતી નથી. જે ઉણપ આવે છે એ તો આપણી અંદર જ આવે છે. તો નિંદા કરવાથી લાભ શું? બધી રીતે ખોટ જ છે. માટે બુદ્ધિમાન પુરુષો હોય તેમણે ક્યારે પણ ખોટનો વ્યાપાર કરવો જોઈએ નહીં. કારણ કે નિંદા કરવાથી પોતાને તો કાંઈ પણ મળતું નથી, ખોટ જ મળે છે, નુકસાન જ થાય છે નિંદા કરવાથી. માટે ક્યારે પણ નિંદા કરવી નહીં, તીર્થોની પણ નિંદા કરવી નહીં. અને વળી ત્રીજા નંબરમાં આવે છે બ્રાહ્મણોની પણ નિંદા કરવી નહીં. કારણ કે મનુષ્યોમાં બ્રાહ્મણોનું પ્રાથમિક પૂજ્ય સ્થાન છે. અને બ્રાહ્મણો જે છે એ ગુરુની સમાન કહેલા છે. બ્રાહ્મણો જગતના ગુરુ છે. સંતો જેમ જગતના ગુરુ છે એમ બ્રાહ્મણો પણ જગતના ગુરુ કહેલા છે. માટે બ્રાહ્મણોની નિંદા એ ગુરુની નિંદા સમાન છે. અને ગુરુની નિંદા તો પોતાની આયુષ્યને બાળી નાખનારી છે. આ વિષયમાં મહાભારતનું વચન પ્રમાણરૂપ છે. મહાભારતમાં કહ્યું છે ગુરુ નિંદા દહત્યાયુર મનુષ્યાણામ સંશય. મહાભારતની અંદર કહેલું છે કે ગુરુની નિંદા મનુષ્યોની આયુષ્યને બાળી નાખે છે. આમાં કોઈ જાતનો સંશય નથી. તો આ રીતે બ્રાહ્મણોની ક્યારે પણ નિંદા કરવી નહીં. કારણ કે બ્રાહ્મણોની નિંદા છે ગુરુની નિંદા સમાન છે. અને ગુરુની નિંદા મનુષ્યની આયુષ્યને બાળી નાખે છે. અને વળી ચોથા નંબરમાં પતિવ્રતા સ્ત્રી. પતિવ્રતા સ્ત્રીની પણ નિંદા કરવી નહીં. કારણ કે પતિવ્રતા સ્ત્રીનો મોટો મહિમા છે. સત્સંગ જીવન બતાવે છે કે વાયુ પણ પતિવ્રતા સ્ત્રીનો સ્પર્શ કરતાં ડરે છે. અને પતિવ્રતા સ્ત્રીના જે દર્શન છે એ પાપનો નાશ કરે છે. આ પ્રમાણે પતિવ્રતા સ્ત્રીનો મોટો મહિમા છે. અને પતિવ્રતાનો આત્મા છે એક મહાપુરુષ છે. માટે પતિવ્રતા સ્ત્રીની નિંદાથી પણ દૂર રહેવું. અને વળી પાંચમા નંબરમાં સાધુ પુરુષોની પણ નિંદા કરવી નહીં. શતાનંદ સ્વામી કહે છે કે સંતોને ભગવાનની મૂર્તિ કહેલી છે, તો સંતોની નિંદા એ તો સાક્ષાત ભગવાનની નિંદા કહેલી છે. અને સંતો તો એક હાલતું ચાલતું તીર્થ છે. તો સંતોની નિંદા તો એક તીર્થની નિંદા છે. અને સંતો તો જગતના ગુરુ કહેવાય છે. તેથી સંતોની નિંદા એ ગુરુની નિંદા કહેલી છે. અને ગુરુની નિંદા તો મનુષ્યની આયુષ્યને બાળી નાખે છે. આ પ્રમાણે મહાભારતની અંદર કહેલું છે. માટે સાધુ પુરુષો હોય તેમની પણ નિંદા કરવી નહીં.
અને 6 નંબરમાં આવે છે કે વેદની પણ નિંદા કરવી નહીં. વેદ તો સાક્ષાત ભગવાનના મુખમાંથી આવિર્ભાવને પામેલ છે અને વેદ તો એક બ્રહ્મ છે. માટે વેદની નિંદાને બ્રહ્મહત્યાની સમાન કહેલી છે. બ્રાહ્મણને મારી નાખેલો હોય એને જે પાપ લાગે છે એને એ પાપ જે પુરુષ વેદની નિંદા કરે છે તેને લાગે છે. આ વિષયમાં યાજ્ઞવલ્ક્ય મુનિનું વચન પ્રમાણરૂપ છે. વેદ નિંદા બ્રહ્મહત્યા સમમ જ્ઞેયમ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર કહેલું છે કે વેદની નિંદા બ્રહ્મહત્યાની સમાન જાણવી. માટે ક્યારે પણ વેદની પણ નિંદા કરવી નહીં. આ પ્રમાણે દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ આ 6ની નિંદા ક્યારે પણ કરવી નહીં અને સાંભળવી પણ નહીં. હવે શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે જેમ મહાપુરુષોની નિંદા કરવી નહીં, જે મોટા હોય એ મોટાની જેમ નિંદા કરવી નહીં, તેમ બીજા કોઈ સામાન્ય જન હોય તેની પણ ક્યારેય નિંદા કરવી નહીં. આમાં તો જે મહાપુરુષો બતાવ્યા એ મહાપુરુષોને જેમ નિંદા કરવી નહીં તેમ કોઈ સામાન્ય પુરુષ હોય તેની પણ નિંદા કરવી નહીં. કેમ કે આપણે જેની નિંદા કરીએ એમના તો પાપ જ આપણે લઈએ છીએ. આપણે ગમે એની નિંદા કરીએ, સામાન્ય માણસ હોય, સામાન્ય માણસની પણ આપણે જો નિંદા કરીએ તો આપણે એના પાપ જ લઈએ છીએ અને એ પાપ આપણી અંદર પ્રવેશે છે. એ પાપને આપણે આપણી અંદર પ્રવેશ કરાવીએ છીએ. માટે નિંદા કરવાથી આપણને પાપ સિવાય બીજું કશું જ મળતું નથી. સામે જે વ્યક્તિની આપણે નિંદા કરીએ એ વ્યક્તિની અંદર જે પાપ હોય એ પાપ આપણી અંદર પ્રવેશે છે. માટે નિંદા કરવામાં કોઈ પણ લાભ નથી. માટે ગમે તે મોટો હોય કે નાનો હોય કોઈની નિંદા કરવી નહીં. આવું શતાનંદ સ્વામીનું તાત્પર્ય છે.